મળ્યો છે વિદ્યાનગર રોડ પરની ઓલિમ્પસ હોસ્પિટલ કે જેને ઝટકો મળ્યો છે કારણ કે પીએમજેએવાય માંથી આ હોસ્પિટલને બહાર કઢાઈ છે। ખ્યાતિકાંડ પછી આરોગ્ય વિભાગ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવ્યું અને આ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ હોસ્પિટલ કે જે ગેરરીતિ આચરતી હોવાની શંકા સાથે કાર્યવાહી કરવામાં આવી હતી। હોસ્પિટલમાં ક્લેમની રકમમાં ચેડા કરાતો હોવાનું પણ ખુલ્યું હતું। અમદાવાદમાં થયેલા ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ હોસ્પિટલો વિરુદ્ધ આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટની આ વિદ્યાનગર રોડ ઉપર આવેલી ઓલિમ્પસ હોસ્પિટલ છે તેની વિરુદ્ધ છે તે કાર્યવાહી કરવામાં આવી છે। પ્રધાનમંત્રી જન જે આરોગ્ય યોજના છે તેમાંથી આ હોસ્પિટલને દૂર કરવામાં આવી છે। હોસ્પિટલમાં જે આ ક્લેમ છે તેમાં ગેરરીતિ થતી હોવાનું ક્યાંક ને ક્યાંક ખુલ્યું હતું, જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। રાજ્યમાં અલગ અલગ 15 જેટલી હોસ્પિટલ વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। એવામાં રાજકોટમાં પણ આ હોસ્પિટલ વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અમદાવાદમાં જે હોસ્પિટલ ખ્યાતિ હોસ્પિટલ કાંડ જે ગુજ્યું હતું અને ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા આ જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને જેને લઈને રાજ્યભરની અલગ અલગ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આ દર્દીઓના ક્લેમમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ હવે આરોગ્ય વિભાગ દ્વારા આ જે અલગ અલગ હોસ્પિટલો છે તેની વિરુદ્ધ છે તે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન નિશિત સાથે ભાવેશ સંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।